જય સચ્ચિદાનંદ. આપણે હમણાં થોડા વખતથી સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો પર આપણે દ્રષ્ટિ કરવા માટે એક પુરુષાર્થની ગોઠવણી કરી છે. ક્રિયા સ્વરૂપે ક્યારે દ્રષ્ટિવાળા હોતા નથી, પણ દ્રષ્ટિએ કરીને હોય છે. એટલે ત્યાં આપણે સ્થૂળ લીધું, જે વાણીને આપણા વ્યવહારથી એટલે આચરણથી એ દોષો આપણને ખબર પડે. વાણીથી કોઈને દુઃખ થાય, વાણીથી અથડામણ થાય, વ્યવહારથી આચરણથી કોઈને દુઃખ થાય, અથડામણ થાય. એવી રીતે સૂક્ષ્મ પણ જોયું આપણે. એ સૂક્ષ્મ કેવી રીતે મનના ધોરણે આપણે લોકોથી જુદા પડતા હોઈએ છીએ. કોઈના માટે આપણને આડાવડા ભાવ થાય છે, આડાવડા સ્પંદનો થાય છે, કારણ કે આ મન આપણું નથી. અને ગયા અવતારનું દર્શન છે, ગયા અવતારનો કચરો છે બધો, અજ્ઞાનતામાં ભેગો થયેલો આ બધો કચરો છે. એટલે એ કચરો નીકળે, અને એ નીકળે તો ખરો, પણ સાથે સાથે પછી પાછું એ વાણીમાં પણ આવી જાય અને આચરણમાં પણ આવી જાય. એટલે પણ એ સૂક્ષ્મ દોષો છે. આજે આપણે હવે સૂક્ષ્મતર એટલે બુદ્ધિના ધોરણે જે દોષો થાય છે, બુદ્ધિના ધોરણે જે અથડામણ થાય છે, તેના પર આપણે નજર કરીશું. બુદ્ધિના ધોરણની સૂક્ષ્મતર અથડામણ કેવી રીતે થાય છે? પહેલી વાત, આપણને દરેક અવસ્થાનો, દરેક સંજોગોનો જવાબ આપી દીધો છે દાદાએ. જેમણે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, જે તેમણે અવતારોથી તે શોધતા શોધતા આવતા એ બિલકુલ પાકા થયેલા છે. એમણે કીધું, અમે જે વ્યવસ્થિત જોયું છે એમાં કોઈ મીન મેક નથી. અમને જે જોયું તે તમને આજ્ઞા સ્વરૂપે આપ્યું, કારણ કે તમારે હજી આ બુદ્ધિનો હિસાબ પૂરો કરવાનો બાકી છે. એટલે ત્યાં આપણે વ્યવસ્થિત મૂકી દીધું. એટલે હવે વ્યવસ્થિત કીધું એટલે કોઈ આગળ વાત હોય નહીં. વ્યવસ્થિત કીધું એટલે આ બન્યું તે વ્યવસ્થિત રીતે બન્યું તે કરેક્ટ થઈ ગયું. પણ એના ઉપર બુદ્ધિ વિકલ્પો કાઢે. આવું તો કઈ હોય? આવી રીતે આવું કેમ કરીને ચલાવી લેવાય? આવું નહીં ચલાવી લઉં. એટલે આવી જેવી બાબતો જે વ્યવસ્થિતતા વિરુદ્ધ બુદ્ધિમાં ઊભી થાય, તો તેને, કારણ કે બુદ્ધિ જે રીતે ચલાવે એ રીતે આ નામધારી ચાલે છે. કારણ કે બુદ્ધિના નિર્ણય પ્રમાણે એ આ નામધારી, કારણ કે અહંકાર બુદ્ધિની આંખે જુએ છે અને ચાલે છે. એટલે અહીંયા બુદ્ધિના ધોરણે હવે આપણે થોડીક એક વધારે ઊંડા ઉતરીશું. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગયા, હવે સૂક્ષ્મતર એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પહેલા એને જોઈશું સારી રીતે કે ક્યાં ક્યાં બુદ્ધિ ઊભી થાય. વસ્તુ બનતી હોય, બને છે, હવે બન્યું એ કરેક્ટ કહેવાય. દાદાની સમજણ આપણે આપી એ વિતરાગોની સમજણ છે. પણ આપણે અંદર આ બુદ્ધિ વિકલ્પ કાઢે અને જાગૃતિ નહીં રહી તો બુદ્ધિના કયા પ્રમાણે ચાલી જવાના. અને બુદ્ધિના પ્રમાણે ચાલી જઈએ એટલે કે નવું બંધાતું નથી, પણ એ જે આખું તેને સમાધાનકારી જવાબ મળેલો છે કે આપણી દોષ દ્રષ્ટિ ઊભી થાય છે. અને એમાં કરતા ભાવ પેલા કહે ને બંધ પાડે એવો નથી કરતા ભાવ, પણ જે આપણને મુક્ત કરે આવે એવું વિજ્ઞાન મળેલું છે કે આપણે મુક્ત થઈ શકતા નથી અને આપણી ગાડી ત્યાં અટકી જાય છે. એટલે ત્યાં બુદ્ધિના ધોરણની ભૂલોના ભલામણોના આપણે પ્રતિક્રમણ રાખીશું. વધુ આપણે જેમ જેમ આગળ જતા જઈશું એની વિગત સારી રીતે કરીશું. બીજા બધા આપતો પુત્રોનો પણ સરસ સ્વાધ્યાય સત્સંગ એનો અનુભવ લઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ